ચાલો દાખલા નંબર 10 10મો દાખલો આપણે કરવો છે. દાખલા નંબર 10 રકમ બરાબર ધ્યાનથી વાંચજો પહેલા, એટલે આપણે એની ઉપરથી પહેલા સમીકરણ મેળવીએ અને પછી આપણે દાખલો પૂરો કરીએ. એક રમકડાની કંપની એ અને બી એમ બે પ્રકારની ઢીંગલીઓ બનાવે છે. એટલે હું અહીંયા લખું છું, અહીંયા આપણે લખીએ ઢીંગલી એ અને અહીંયા આપણે લખીએ ઢીંગલી બી. ડોલ એ એન્ડ ડોલ બી. પછી સાપ્તાહિક સંયુક્ત ઉત્પાદનનું સ્તર 1200 ઢીંગલીઓથી વધવું ન જોઈએ. એટલે અહીંયા હું સંખ્યા લખું છું, નંબર. ધારો કે આપણે આ એક્સ ધારી લઈએ, આ વાય ધારી લઈએ, તો આ 1200 થી વધવું ન જોઈએ. આ મર્યાદા છે, લિમિટ. 1200 થી વધવું ન જોઈએ, એટલે 1200 અથવા 1200 કરતા ઓછું રહેવું જોઈએ. લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1200. આ પહેલી મર્યાદા આપેલી છે. પછી જે લખેલું છે એ ખાસ જોજો. બી પ્રકારની ઢીંગલીઓની માગ. બી પ્રકારની ઢીંગલીઓની માગ એટલે કે વાય. બી પ્રકારની ઢીંગલી એટલે વાય. બી પ્રકારની ઢીંગલીઓની માગ એ પ્રકારની ઢીંગલીઓ કરતા વધુમાં વધુ અડધી છે. એ પ્રકારની ઢીંગલી એનું અડધું એટલે x/2. એટલે એક બાજુ મેં y લખ્યું, એક બાજુ આપણે x/2 લખ્યું. અને હવે એ વાક્ય ફરીવાર વાંચો. બી પ્રકારની ઢીંગલીઓની માંગ એટલે આ વાય જે છે એ વધુમાં વધુ આટલું છે, x/2 જેટલું. વાય એ વધુમાં વધુ આટલું એટલે વાય છે આટલું અથવા એનાથી ઓછું છે. એટલે વાય લેસ ધેન ઓર ઇક્વલ ટુ x/2. એક બાજુ આપણે વાય લખીએ, એક બાજુ આપણે x/2 લખીએ, તો વાય લેસ ધેન ઓર ઇક્વલ ટુ x/2. આને આપણે જો થોડુંક સાદું રૂપ આપીએ તો આમ થાય કે 2y લેસ ધેન ઓર ઇક્વલ ટુ x. હજી આ 2y ને આમ લઈ આવો એટલે x માઇનસ 2y, x માઇનસ 2y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. આને આપણે આમ લેવા છે એટલે અહીંયા 0 આવે, એટલે 0 બાજુ અણી આવે. આ આપણને પહેલી અસમતા મળી. આ આપણી પહેલી અસમતા થઈ. હજી આગળ વાક્ય વાંચજો. એ પ્રકારની ઢીંગલીઓનું ઉત્પાદન. એ પ્રકારની ઢીંગલી એટલે x. એ પ્રકારની ઢીંગલીઓનું ઉત્પાદન બી પ્રકારની ઢીંગલીઓના ઉત્પાદનના 3 ગણા. 3 ગણા એટલે 3y. બી પ્રકારની ઢીંગલીઓના ઉત્પાદનના 3 ગણા કરતા 600 જેટલું વધુ છે, એટલે વત્તા 600. જો હવે વાક્ય ફરીવાર વાંચજો. આ x છે એ વધુમાં વધુ આટલું છે. x એ આ બી પ્રકારની ઢીંગલીઓના 3 ગણા કરતા 600 જેટલું વધુમાં વધુ છે. એટલે x થી વધુમાં વધુ આટલું છે. વધુમાં વધુ એટલે આના જેવડું અથવા એનાથી ઓછું. એટલે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3y પ્લસ 600. આને જો આપણે થોડુંક સાદું રૂપ આપીએ તો x માઇનસ 3y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 600. આ બીજી અસમ. પછી આ x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 ઈ તો છે જ. x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 ઈ તો આપણે કરવાનું જ છે. પછી કંપની એ પ્રકારની અને બી પ્રકારની ઢીંગલીઓ પર અનુક્રમે 12 અને 16 નફો લે છે. એટલે અહીંયા હું એક ટેબલમાં લખું નફો.
આમાં 12 રૂપિયા નફો છે, આમાં 16 રૂપિયા નફો છે. તો નફો મહત્તમ કરવો છે આપણે, એટલે આપણે મહત્તમ આ નફો કરવાનો છે. આ આપણે મહત્તમ કરવાનું છે, એટલે આની ઉપરથી આપણને ઝેડ મળશે. અને એક ઢીંગલીનો નફો 12 રૂપિયા, તો એક્સ ઢીંગલીનો નફો થશે 12x. આ થશે 16y. તો z ઇઝ ઇક્વલ ટુ 12x વત્તા 16y. z ઇઝ ઇક્વલ ટુ 12x વત્તા 16y. લ્યો, આ આપણું હેતુલક્ષી વિધેય આવી. આ ટેબલમાં તો બીજું કઈ લખવાનું નથી આવતું. તો આ ચાર અસમતા થઈ અને આ હેતુલક્ષી વિધેય છે. હજી એક વસ્તુ ભૂલાઈ ગઈ આમાં, આ મર્યાદાનો હજી આપણે ઉપયોગ જ નથી કર્યો. જો આ મર્યાદા હજી બાકી છે, એટલે હજી એક અસમતા આવશે કે x વત્તા y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1200 થાય. આ ત્રીજી, અને પછી આ ચોથી ના પાંચમી. દાખલો ગણવાનું આપણે શરૂ કરીએ. એમાં સૌથી પહેલા x માઇનસ 2y ઇઝ ઇક્વલ ટુ 0 આનો ગ્રાફ દોરીએ આપણે. તો x ઇઝ ઇક્વલ ટુ 2y એનું ટેબલ બનાવો તમે. આ x આ y. આમાં આપણે x y ઇઝ ઇક્વલ ટુ 0 લ્યો તો x ઇઝ ઇક્વલ ટુ 0 આવે, અને y ઇઝ ઇક્વલ ટુ તમે 200 લ્યો તો x ઇઝ ઇક્વલ ટુ 400 આવશે. પછી આપણે બીજો ગ્રાફ દોરીએ. x માઇનસ 3y is equal to 600, and therefore x is equal to 3y plus 600. x is equal to 3y plus 600. આનું જો આપણે ટેબલ બનાવીએ, આ x આ y, એમાં તમે y is equal to 0 લ્યો તો x is equal to 600 આવે, અને y is equal to minus 200 લ્યો -200 તો આ x is equal to 0 આવે. -200 લ્યો એટલે x is equal to 0 આવે. તમે આ ટેબલ તમારી રીતે બનાવો તો ચાલે, એમાં ખોટું નથી. પછી ત્રીજું ટેબલ x plus y is equal to 1200, 1200. તો y is equal to 1200 minus x. ટેબલ બનાવશો આ x આ y. x is equal to 0 તો y is equal to 1200, અને x is equal to 1200 તો y is equal to 0. મેં અહીંયા આ ટેબલને ધ્યાનમાં રાખીને જ અહીંયા મોટા નંબર લીધા, નહીં તો અહીંયા તમે y is equal to 1 તો x is equal to 2 એવું લઈ શકો, પણ એ પછી આપણને આ ગ્રાફમાં ગોતવામાં તકલીફ થાય, એટલે મેં આ મોટા નંબર લીધા છે. અને હવે આપણે જો ગ્રાફ દોરવાની શરૂઆત કરીએ તો x is equal to 0 તો y is equal to 0, હા, અને x is equal to 400 તો y is equal to 200, એટલે ઈ પોઈન્ટ આવશે આ. અને આમાંથી પાસ થતી તમે રેખા દોરશો
તો આ જે સમીકરણ છે એ છે x માઇનસ 2y ઇઝ ઇક્વલ ટુ 0. એમાં આપણે 0 0 નો મૂકી શકીએ કારણ કે 0 0 તો આ રેખાની ઉપર છે, સ્ટ્રેટ લાઈન ની ઉપર છે, એટલે 0 0 નો મુકાય. પણ આ જે બિંદુ છે આ છે 200 0, આ 200 0, 200 0. એ 200 0 જો તમે ઓરિજિનલ માં મૂકી દેશો x ઇઝ ઇક્વલ ટુ 200 અને y ઇઝ ઇક્વલ ટુ 0, તો 200 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 એવું થશે આ બિંદુ. તો એ 200 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 એ સાચું છે, એટલે આમાં આલેખ છે એ નીચેનો ભાગ આવશે, આમ આવશે. 0 0 નો મૂકી શકાય કારણ કે 0 0 માંથી પાસ થાય છે. ચાલો પછી આપણે બીજો આલેખ દોરીએ. તો x ઇઝ ઇક્વલ ટુ 600 ત્યારે y ઇઝ ઇક્વલ ટુ 0. હા, અને x ઇઝ ઇક્વલ ટુ 0 ત્યારે y ઇઝ ઇક્વલ ટુ માઇનસ 200. માઇનસ 200 એટલે લગભગ અહીંયા ક્યાંક આવે, અહીંયા. તો એમાંથી પસાર થતી તમે રેખા દોરશો. આમાંથી પસાર થતી રેખા દોરો તો ઈ રેખા આમ આવશે. આ રીતે આવશે. આ આપણે આલેખ દોર્યો છે x માઇનસ 3y ઇઝ ઇક્વલ ટુ 600 નો. અને એમાં તમે જુઓ કે આ 0 0 ઉપર છે, 0 0 ઉપર છે, ઉપરના ભાગમાં 0 0 છે. આના એ 0 0 આમાં મૂકશો એટલે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 600. આ ઓરિજિનલ માં મૂકો 0 0, તો 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 600 એ સાચું છે, એટલે આમાં આલેખ છે એ ઉપરનો ભાગ આવશે. પછી આનો આલેખ દોરીએ. તો x ઇઝ ઇક્વલ ટુ 0, તો y ઇઝ ઇક્વલ ટુ 1200 એટલે અહીંયા. અને x ઇઝ ઇક્વલ ટુ 1200, તો y ઇઝ ઇક્વલ ટુ 0 એ અહીંયા આવશે. એમાંથી પસાર થતી તમે રેખા દોરશો તો એ કંઈક આમ આવશે. આ આપણે રેખા દોરી છે x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 1200, 1200. અને એમાં જો તમે 0 0 મૂકશો, આ 0 0 ઓરિજિનલમાં, તો આ 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1200 આવું રિઝલ્ટ આવશે. અને સાચું છે, એટલે 0 0 આ નીચેની સાઈડ છે, આમ છે, એટલે આમાં આલેખ છે ઈ આ નીચેનો ભાગ આવશે. હા, પછી આ જે છે ઈ x ઇઝ ઇક્વલ ટુ 0 કહેવાય, અને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 એટલે આ સાઈડ નો ભાગ. આ y ઇઝ ઇક્વલ ટુ 0 કહેવાય, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 એટલે આ ઉપરનો ભાગ. અને હવે તમે જો ચારેયમાં કોમન ભાગનો વિચાર કરશો તો આ ભાગ આમ આવે છે, આ ઉપર આમ આમ અને આ આમ આવે છે. તો બધામાં કોમન ભાગ જે છે ઈ તમારે આ ભાગ આવશે. આ બધામાં કોમન ભાગ આવ્યો. આ આપણો આલેખ થઈ ગયો.
હવે વાત આવશે આપણે કોર્નરના બિંદુઓ. તો કોર્નરના બિંદુમાં આ જે બિંદુ છે એ 0 0, એટલે એક તો આપણે 0 0 મૂકવાનું આવશે. પછી આ બિંદુ જે છે ઈ છે 600 0. હા, એટલે એક આપણે 600 0 મૂકવાનું આવે. આ બે બિંદુ છે એ આપણે શોધવા પડશે. તો એ હું તમને ગણતરી સમજાવી દઉં. જો આ રેખા જે છે અને આ રેખા, ઈ બેયને આપણે સોલ્વ કરવી પડે. આ રેખા અને આ રેખા, આ રેખાનું સમીકરણ છે, અહીંયા હું સોલ્વ કરું છું, x + y બરાબર 1200 આનું. અને આ જે રેખા છે એનું સમીકરણ છે x - 3y બરાબર 600. સીધી લોપની રીત કરી નાખો, આ માઇનસ, આ પ્લસ, આ માઇનસ, આ બેયનો સરવાળો કરો એટલે x ઉડી જાય, એટલે આ થયું 4y બરાબર 600. અને તો પછી y બરાબર 150. y બરાબર 150. એ y બરાબર 150 આમાં મૂકી દીધું હોય, એ 150 આમ આવે, એટલે x બરાબર 1050 થાય. એટલે આ જે બિંદુ છે, આ રેખા ને આ રેખા સોલ્વ કરી એટલે આ જે બિંદુ આવ્યું ઈ x બરાબર 1050, તો y બરાબર 150 આવ્યું. એટલે આપણે એક મૂકવાનું આવે 1050 અને 150, 150. એવી જ રીતે આ રેખા અને આ રેખા જે છેદે એ આ બિંદુ છે. હા, તો આ રેખાનું સમીકરણ છે x + y બરાબર 1200. આ રેખાનું સમીકરણ છે x - 2y = 0. આ માઇનસ, આ પ્લસ, એટલે આ થઈ જાય 3y બરાબર 1200. તો પછી y બરાબર 400, 400. એ y બરાબર 400 આમાં મૂકી દો એટલે x = આવે 800. એટલે આ બિંદુ આવશે x = 800, તો y = 400. એટલે આ આવ્યું 800 અને 400. આ આપણે કોર્નરના બિંદુઓ શોધી લીધા. અને હવે આપણે એ બિંદુઓ જો આમાં મૂકતા જઈએ તો 12 × 0 + 16 × 0, એટલે આન્સર આવે 0. પછી 12 × 600 + 16 × 0, એટલે આ આવશે 7200. 1050 150 મૂકશો એટલે આન્સર 1500 આવશે. અને 800 400 મૂકો એટલે આન્સર છે એ 16000 આવે. અને હવે આપણને એને પૂછ્યું છે મેક્સિમમ, તો મેક્સિમમ છે ઈ આ 16000 આવ્યું. તો આપણો જવાબ આમ આવી ગયો કે મહત્તમ નફો મહત્તમ નફો મહત્તમ નફો = 16000 રૂપીસ. અને મહત્તમ નફો મેળવવા માટે આપણે જે જવાબ લખવાનો છે એ ઢીંગલી એ ની સંખ્યા અને ઢીંગલી
બી ની સંખ્યા તો ઢીંગલી એ ની સંખ્યા એટલે x એટલે એ 800 અને ઢીંગલી બી ની સંખ્યા એટલે 400 લ્યો આ આપણો જવાબ આવી